તો હવે આપણે પહોંચી ગયા છીએ નવા સુરત દેવળ મંદિરે. આ છે મંદિર નવા સુરત દેવળ. મંદિરે જો આ બધું મસ્ત મજાનું લોકેશન. સામે ઓલા બેઠા છે, આમ બગીચો ઓલા બાકી તો અહીંયા જો રાજભાઈની બધા ખાવા મળ્યા હતા. હિસ્સા યસ બનાવે માવો અને રાત તો આમ જોવો તો ખરી ભાઈ એની તો કંઈક મોજ જ અલગ હો ને. બાકી અહીંયા દીસું આમ જોવો બાકી ડૂગોન મોજ પડી જાય હો. બાકી હિંચકા ખાવાની આ બે જો આમ જો આ બે જોવો તો ખરા. પણ બાકી માન્યતા બેને પહેરી લીધા ચશ્મા જોયું અને ચશ્મા પહેરીને સમજો મોજમાં આવી ગયા જોયો ભાઈ. હવે જ આવી છીએ કુંડ તરફ. રાજભાઈ બધાને બતાવે બાપુ જોયેલા પછી ભગત તમારે બધાને આવો મસ્ત એવો નજારો જોવો હોય તો એક વાર તમે આવી જાવ ચોટીલાને બાજુમાં નવા સુરત દેવળ ગામ છે ને એ ગામમાં મંદિર છે. હવે જ આવી છીએ આપણે બધા તળાવે જોવા. જો બધા આયલા જાય. તો હવે આપણે પહોંચી ગયા છીએ વાસુકી દાદાના મંદિરે અને આ બહુ જૂનું મંદિર છે. જો બહુ જય હો વાસુકી દાદાની. ડુગાભાઈ પગે લાગી લ્યો. ઓકે સદબુદ્ધિ આપજો મારા બ્લોગને. તો હવે જ આવી છીએ આપણે પાસ અહીંયા તળાવે. તો હવે જ આવી છીએ તળાવ તરફ. હા જો તો દીશુબેન ઓલા ભાઈને રમાડે છે ને દીદી છે. અને આ છે આપણું મસ્ત મજાનું તળાવ. જો સુરત દાદાનું પણ લોકેશન મસ્ત છે. કાઢું ભાઈ મજા આવે ને તો તમે ફોટા જ પાડો. જો તો હવે આપણે જાવી છીએ હનુમાન દાદાના મંદિરે ઉપર. જો ડુંગરમાં છે દીશુબેન હે, મારી ભાઈ હે, રાજ હે. અહીંયા ડુગાભાઈ જો અમારી મોર ચડીને બેસી ગયા છે. તો આ છે હનુમાન દાદાનું મંદિર. તો હવે આપણે કરી લેવી દર્શન. ચાલો મિત્રો અહીંયા હનુમાનજી દાદાનું મંદિરે આપણે પહોંચી ગયા છીએ. ફાઇનલી આપણે પહોંચી ગયા હનુમાન દાદાના દર્શન. શનિવાર છે એટલે દર્શન કરો બાબા. જય દાદા હનુમાન. તો કેમ ડુગાભાઈ મજા આવી ગઈ? અરે બહુ મજા આવી. જો મારી ભાઈને પણ મજા આવી ગઈ. જોયું ને માવો બા મજા આવે ને યાર. મજા આવી ગયો. બાકી આમ જો આ મસ્ત મજાનું વીડ ને બધો નજારો મસ્ત હો. બાકી કાંઈ ઘટે જ નહીં. તળાવ ને હવે તો બધા થાકી ગયા હતા. તો જો ઘણી ઘણી બેસી ગયા. મહાવીર ભાઈ તો હજી થાકતા જ નતો. એને તો કઈ આમ દોર્યા જ કરે એને કઈ હક જ નહીં. અને ઓલી બાજુ ફોટા પાડવાનું ચાલુ હોય ને અહીંયા અમે તો હવે જો એ શાંતિથી બધા બેઠા ચાડુકા થાકી ગયા. પણ પુષ્પા આ છોટે પુષ્પા હો ભાઈ. તો જો ઓલામને ફોટા પાડવા હાટું સર કેટલી બધી મહેનત કરે. ખાલી એમ કીધું ને કે અહીંયા ફોટો અસલ આવે તો સમજો બધા ગાયક ગા દોડીને આવત. ફોટો પાડવાની મજા આવી ગઈ. જોયું બાકી આવું પડી ગઈ હતી રાત. તો હવે બધા જો ભાગવા માંડ્યા કેમ કે અહીંયા આવે છે દીપડો. આરતી થઈ ગઈ છે ચાલુ સુરત દાદાની. તો હવે આપણે જાવી છીએ આરતીમાં. જાવી છે મંદિરની અંદર. તો હવે જાવી છીએ પ્રસાદી લેવા. હવે રાજભાઈ બધાને રસોડામાં જમાડવા આવી ગયા છે. તો આપણે બે ગયા જમવા. જો એ તો નહીં જમવાનું. પ્રસાદી લઈ લીધી ને હવે નીકળી ગયા ઘરે. તો હવે જાવી છીએ ઘરે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા.